નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રમોદ સર તમને આજે ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ BA ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર, જેમાં લેક્ચર 5મો અગાઉ જે આગળ આપણે ભણતા હતા એમાં ચોથો પ્રશ્ન જોઈ ગયા હતા કે વ્યવસ્થાતંત્રના કેટલા પ્રકારો છે, કયા કયા, જેમાં મેં કીધું હતું કે હમણાં તમને ટૂંકમાં થોડી સમજ આપીશ, પરંતુ હાલમાં આપણે તેમાંનો જ એક પ્રકાર છે જે રૈખિક વ્યવસ્થાતંત્ર, એના વિશે આપણે સમજ પ્રાપ્ત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે, સમજવાનો પ્રયત્ન કરે. પ્રશ્ન નંબર 5, રૈખિક વ્યવસ્થાતંત્ર વિશે સમજાવો. ખૂબ જ સરસ છે પ્રશ્ન, સમજવાનો છે ધ્યાનપૂર્વક, આપણે વ્યવસ્થિત, બહુ ઇઝી બી છે. તો સૌથી પહેલું આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, રૈખિક વ્યવસ્થાતંત્ર વિશે સમજાવો. પહેલું ટોપિક આપ્યો છે પ્રાચીન. મતલબ શું? આ જે પ્રકાર છે વ્યવસ્થાતંત્રનો, એટલે કે રૈખિક વ્યવસ્થાતંત્ર, એ ખૂબ જ પ્રાચીન છે, પહેલેથી એનો ઉપયોગ થતો આવ્યો છે, ખૂબ જ જૂનો પ્રકાર છે. બીજો ટોપિક આપ્યો છે સરળ. એનો મતલબ એમ છે કે આ વ્યવસ્થાતંત્ર સમજવામાં ખૂબ જ સરળ છે, સામાન્ય વ્યક્તિ પણ એ જુએ ને તો એને સમજી શકે છે કે આ ખૂબ જ ઇઝીલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકતા હોઈએ છીએ. એના પછી કીધું છે લશ્કરી. એનો મતલબ એમ કહેવા માંગે છે કે આ વ્યવસ્થાતંત્રનો ઉપયોગ લશ્કર ક્ષેત્રે, યુદ્ધ ક્ષેત્રે થતો હોય છે, જેથી એને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે. ખૂબ જ મહત્ત્વનું, મોસ્ટ IMP, લશ્કરી વ્યવસ્થાતંત્ર તરીકે કોને ઓળખવામાં આવશે? તો કે રૈખિક વ્યવસ્થાતંત્રને. એના પછી કીધું છે સરકારી વહીવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. કોનો? તો કે રૈખિક વ્યવસ્થાતંત્રનો. ફરીવાર, પ્રાચીન એટલે ખૂબ જ જૂનો પ્રકાર છે, સરળ, સમજવામાં ઇઝીલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ છીએ. લશ્કરી કેમ? કારણ કે લશ્કર ક્ષેત્રે ઉપયોગ થાય છે, અને સરકારી વહીવટી પ્રવૃત્તિમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. એના પછી આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એ વ્યવસ્થાતંત્રનો આપણને અર્થ સમજાવવા માંગીએ છીએ કે અર્થ શું છે રૈખિકનો. મેં તમને કીધું હતું કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સીધી રેખામાં સત્તા વહેંચવામાં આવે. જોઈએ, સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં, આ સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. ફરીવાર રિપીટ કરું, સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. બીજું એમાં કીધું છે કે જેમ સ્થાન ઊંચું. મતલબ શું? જે અધિકારીનું સ્થાન ઉપર હશે તેમની સત્તા કેવી હશે? વધુ હશે. અને જ્યારે કોઈ અધિકારીનું સ્થાન કેવું હોય? નીચું હોય, નીચલા હોદ્દા પર હોય, તેની સત્તા કેવી થઈ જાય છે? ઓછી થતી હોય છે. બેઝિકલી સમજવાનું કે જેમ ઉપર જઈશું તો સત્તા વધતી જશે, અને નીચે જઈશું તો સત્તા શું થશે? ઘટતી જશે. બરાબર છે? ફરીવાર અર્થ આપણે જોઈએ, સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. અહીંયા આગળ જેમ સ્થાન ઊંચું તો સત્તા વધુ, અને સ્થાન નીચું તો સત્તા કેવી હોતી હોય છે? ઓછી રહેતી હોય છે. અહીંયા આગળ આપણે અર્થ વિશે સમજ પ્રાપ્ત કરી. હવે આ વ્યવસ્થાતંત્રની આપણે રચના સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, પહેલાં કીધું છે કે આ વ્યવસ્થાતંત્રમાં જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે. તમે આકૃતિ જોશો ને આગળ, હમણાં આપણે સમજીશું, ત્યારે આવી રીતે અલગ અલગ વિભાગો પાડ્યા છે. બરાબર છે? વિભાગીય અધિકારી નિમણૂક. હવે આ અલગ અલગ વિભાગો પાડ્યા છે, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, જે પણ હોય, તો એ વિભાગ પ્રમાણે આપણે કોની નિમણૂક કરી છે? અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એના પછી વિભાગીય અધિકારીએ મુખ્ય અધિકારીને જવાબદાર હોય છે. મતલબ જે આ વિભાગના અધિકારીઓ છે એ જવાબ કોને આપશે? એના ઉપરી અધિકારીને આપશે. એટલે કે વિભાગીય અધિકારી કોને જવાબદાર રહેતા હોય છે? મુખ્ય અધિકારી જવાબદાર હોય છે. ફરીવાર, જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે, વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. વિભાગીય અધિકારી કોને જવાબદાર હોય છે? મુખ્ય અધિકારી જવાબદાર હોય છે. સત્તા આપવામાં આવે, હમણાં આપણે વ્યાખ્યામાં પણ જોઈ ગયા કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સત્તા આપવામાં આવે છે. બરાબર છે? એના પછી આગળ જોઈએ
તો અહીંયા આગળ કોને મહત્ત્વ આપવામાં આવ્યું છે? આ વ્યવસ્થા તંત્રમાં કોને મહત્ત્વ આપવામાં આવ્યું છે? તો કે વિભાગને મહત્ત્વ આપવામાં આવે છે, કાર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે નહીં. કોને મહત્ત્વ આપ્યું છે? ફરીવાર વિભાગને મહત્ત્વ. કયા વ્યવસ્થા તંત્રમાં? તો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે, કાર્યને મહત્ત્વ આપવામાં આવતું નથી. પ્રશ્ન છે કાર્યને ક્યાં મહત્ત્વ આપવામાં આવ્યું છે? તો યાદ રાખવું, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં. આપણે તો હાલમાં એટલું જ યાદ રાખવાનું છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર જે છે એને વિભાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યાં આગળ રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે, માટે તેનું બીજું નામ પણ પાડવામાં આવ્યું છે વિભાગીય વ્યવસ્થા તંત્ર. કોનું બીજું નામ છે? વિભાગીય વ્યવસ્થા તંત્ર કોનું બીજું નામ છે? તો યાદ રાખવું, રૈખિકનું બીજું નામ છે. કોનું નામ છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. કેમ? કારણ કે ત્યાં આગળ કોને મહત્ત્વ આપવામાં આવ્યું છે? વિભાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ મેં તમને જે સમજાવ્યું શરૂઆતમાં, જે આ સમજ આપી, પ્રાચીન પ્રકાર, સરળ, લશ્કરી, સરકારી વહીવટમાં એનો ઉપયોગ થતો હોય છે. સત્તાની જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉપરથી નીચે તરફ થાય છે. જેમ સ્થાન ઊંચું તો સત્તા વધુ, સ્થાન નીચું તો સત્તા કેવી થઈ જાય છે? ઓછી થાય છે. એના પછી એની રચના, તો જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે. વિભાગીય અધિકારીઓની નિમણૂક, અને વિભાગીય અધિકારી કોને જવાબદાર છે? મુખ્ય અધિકારીને. પછી કીધું કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સત્તા આપવામાં આવે છે. અહીંયા કોને મહત્ત્વ આપવામાં આવે છે? વિભાગને. કાર્યને મહત્ત્વ આપવામાં આવ્યું નથી, એટલે કે કાર્યને નહીં, માટે તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. તો આ આપણે લેક્ચર નંબર 5ની અંદર જે પહેલું પેજ હતું એ આપણે પૂર્ણ કર્યું, જે સમજ પ્રાપ્ત કરી અર્થ રચના વિશે. આગળ આપણે જોઈએ, હવે આપણે બીજા પેજ પર જોઈએ તો આપણને જે આકૃતિ આપી છે તે તમે સમજવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલાં જુઓ, સૌથી ઉપર જે બિરાજમાન જે છે એ કોણ રહેતા હોય છે? સંચાલક મંડળ. કોની આકૃતિ જોઈએ છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. સૌથી ઉપર કોણ હોય છે? સંચાલક મંડળ. એના હાથ નીચે કોણ કામ કરશે? જનરલ મેનેજર. એટલે સંચાલક મંડળ છે એ સત્તા કોને આપશે? જનરલ મેનેજરને આપશે. ખ્યાલ આવ્યો આટલો વિદ્યાર્થી મિત્રો? સૌથી ઉપર કોણ રહેશે? સંચાલક મંડળ. એ સત્તા કોને આપશે? જનરલ મેનેજરને આપશે. હવે જનરલ મેનેજરના હાથ નીચે તમે જોશો જુદા જુદા 3 વિભાગ પડે છે, 1, 2 અને 3. એ વિભાગ જોઈએ તો ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને ત્રીજો કયો આપ્યો છે? વેચાણ વિભાગ. હવે એ વિભાગની અંદર પણ આપણે જોવા જઈએ તો પેટા વિભાગો પડે છે, જેની અંદર અધિકારીઓની નિમણૂક થતી હોય છે. જેમ કે ખરીદી કરવા માટે ખરીદ અધિકારી, એના પછી ઉત્પાદન કરવા માટે ઉત્પાદન અધિકારી, વહીવટી કામ કરવા માટે વહીવટી અધિકારી, હિસાબી કામકાજ કરવા માટે હિસાબી અધિકારી, વેચાણ કરવા માટે વેચાણ અધિકારી અને વિજ્ઞાપનના કામ કરવા માટે વિજ્ઞાપન અધિકારી. બરાબર છે? ફરીવાર સૌથી ઉપર સંચાલક મંડળ, એના હાથ નીચે જનરલ મેનેજર. પછી 3 વિભાગ પડ્યા છે. વિભાગ પ્રમાણે શું રાખ્યા છે? અધિકારીઓ. ઉત્પાદન અધિકારીના હાથ નીચે કોણ કામ કરે છે? શું આપ્યું છે? કારકુન. ખરીદ અધિકારીના હાથ નીચે. ઉત્પાદન અધિકારીની ખરીદ અધિકારીના હાથ નીચે કોણ કામ કરે છે? કારકુન. ઉત્પાદન અધિકારીના હાથ નીચે કોણ કામ કરે છે? તો આપણે જોઈ શકીએ છીએ કોણ છે? સુપરવાઇઝર. અને સુપરવાઇઝરના હાથ નીચે કોણ હોય છે? ફોરમેન. અને ફોરમેનના હાથ નીચે કોણ રહેતું હોય છે? કામદારો. તો આ સિક્વન્સમાં રહેતા હોય છે કોના હાથ નીચે કોણ કામ કરવાનું છે. તમે જોઈ શકો, ઇઝીલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે સૌથી ઉપર સંચાલક મંડળ છે, એની હાથ નીચે જનરલ મેનેજર છે. પછી 3 વિભાગ છે, વિભાગ પ્રમાણે અધિકારીઓ. વહીવટી વિભાગમાં જોઈએ તો 2 અધિકારીઓ છે. કોણ? વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી. એમના હાથ નીચે કોણ કામ કરશે? કારકુન કામ કરતા હોય છે. એવી રીતે ત્રીજું જોઈએ તો કયો વિભાગ આપ્યો છે? વેચાણ વિભાગ. તેમાં પણ કેટલા? 2 અધિકારીઓ છે, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી. વેચાણ અધિકારીના હાથ નીચે કોણ હોય છે? સેલ્સમેન, કારણ કે સેલ્સમેનશીપ નિભાવવાની હોય છે. અને વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે કોણ હોય છે? કર્મચારી. વિજ્ઞાપન એટલે તમે સમજી શકો છો કે જાહેરાત કરવા માટે જરૂરી હોય છે આ વિજ્ઞાપન. જાહેરાત માટે આ વેચાણ કરવા માટે કોની નિમણૂક હોય છે? સેલ્સમેનની. તો અહીંયા આગળ મેં તમને આકૃતિની સમજ આપી કે સૌથી ઉપર કોણ હતું? સંચાલક મંડળ, એના હાથ નીચે જનરલ મેનેજર. પછી કેટલા વિભાગ પાડ્યા હતા? 3. ઉત્પાદન, વહીવટી, વેચાણ. એમાં પછી અધિકારીઓ અને અધિકારીના હાથ નીચે જે તે લોકો કામ કરે છે તે આપણે સમજ આપી છે. હવે એના પછી આગળ આપણે જોઈએ તો જે મેં તમને જે સમજાવ્યું છે એમાં આકૃતિની આપણે સમજૂતી જોઈએ. જોઈ શકો છો જે હમણાં મેં તમને સમજાવ્યું આકૃતિ, એની આપણે સમજૂતી જોઈએ.
સૌથી પહેલું જો શું લખ્યું છે કે સૌથી પહેલાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હશે? સંચાલક મંડળ પાસે, કારણ કે સૌથી ઉપર બિરાજમાન છે, એની પાસે સત્તા વધારે છે. હવે એ કયા નિર્ણય લેશે, તો એ કયા કામ કરશે, તો લખ્યું છે કયા નિર્ણય? નીતિ વિષયક નિર્ણય લે છે. કયા નિર્ણય લેતો હોય છે? નીતિ વિષયક. કોની પાસે સત્તા વધારે હશે? સંચાલક મંડળ પાસે. એ કયા નિર્ણય લેશે? નીતિ વિષયક. હવે સંચાલક મંડળ છે એ સત્તા કોને આપશે? સંચાલક મંડળ હતા ઉપર, એ સત્તા કોને આપશે? એના હાથ નીચે કોણ હતું? જનરલ મેનેજર હતા ને. તો શું લખ્યું છે? સત્તા છે એ સંચાલક મંડળ જનરલ મેનેજરને આપે છે. કોને આપશે સત્તા? જનરલ મેનેજરને. કોણ આપશે? તો કે સંચાલક મંડળ. કોને સત્તા આપશે? જનરલ મેનેજરને, કારણ કે એના હાથ નીચે કામ કરે છે. બસ સ્વાભાવિક વાત છે, કામ કરતો હોય વ્યક્તિ તો એને સત્તા તો આપવી પડે, કામ કરવાની, એમને થોડો કંઈ કામ કરી લેવાનું છે. એના પછી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, જનરલ મેનેજર જે છે, જનરલ મેનેજર જે કોની નીચે કામ કરતો હતો? સંચાલક મંડળના હાથ નીચે. એના નીચે તમને ખબર છે અલગ અલગ વિભાગો પડતા હતા, 3 વિભાગ. કેટલા વિભાગ પડતા હતા? 3. તો જનરલ મેનેજર જે છે એ વિભાગીય અધિકારી પાસે જુદા જુદા કાર્ય કરવા માટે, એટલે કે એનો અમલ કરાવે છે. જે કાર્ય કરાવવાનો છે એ અલગ અલગ વિભાગીય અધિકારી, જેમાં અહીંયા આપણે જો જોવાય વેચાણ વિભાગ અધિકારી, વેચાણ વિભાગ, તો એના હાથ નીચે કોણ છે? વિજ્ઞાપન અધિકારી, વેચાણ અધિકારી આવે, તો એમની પાસે શું કરાવડાવશે? અમલ કરાવડાવશે. એમાં છે તે ઉપરાંત બીજું શું કામ કરે? તો જનરલ મેનેજર છે એ વિવિધ વિભાગીય અધિકારીની નિમવાનું કામ કરે છે, મતલબ કે નિમણૂક કરવાનું કામ કરે છે. બરાબર છે. ફરીવાર, સર્વોચ્ચ સત્તા કોની પાસે હતી? સંચાલક મંડળ પાસે. એ કયા નિર્ણય લે છે? તો કે નીતિ વિષયક નિર્ણય લે છે. પછી સંચાલક મંડળ સત્તા કોને આપે છે? જનરલ મેનેજરને આપે છે. જનરલ મેનેજર વિભાગીય અધિકારી પાસે તેનો અમલ કરાવે છે કાર્યનો. વિભાગીય અધિકારી શું કરવામાં આવશે? નિમવામાં આવશે. કોણ નિમે છે? તો કે જનરલ મેનેજર. હવે એમના હાથ નીચે પણ હજી આગળ કોણ કામ કરતું હશે? સુપરવાઇઝર, ફોરમેન અને કારકુનો નિમવામાં કે નિમાતા હોય છે. અને એના પછી લાસ્ટ કીધું છે ફોરમેનના હાથ નીચે, ફોરમેનના પણ હાથ નીચે તમે જુઓ અહીંયા હતું સારું. ફોરમેનના હાથ નીચે કોણ છે? કામદારો છે. તમે જોઈ શકો છો ફોરમેન, એના હાથ નીચે કામદારો. તો અહીંયા જોઈશું કે ફોરમેનના હાથ નીચે કામદારો હોય છે. ચલો, આ તો આપણે સમજી ગયા કે આકૃતિ હતી, એની સમજૂતી જોઈ ગયા. અને હવે લાસ્ટ જે છે એ તમને પૂછાઈ શકતું હોય છે એક માર્ક્સની અંદર કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે. તો યાદ રાખવું, જે એકમો નાના હોય, મતલબ નાના એકમો હોય, અને જ્યાં આગળ શિસ્તના પ્રશ્નો ખૂબ જ ઓછા હોય છે, તો ત્યાં આગળ આ વ્યવસ્થા તંત્ર શું થતું હોય છે? અનુકૂળ રહેતું હોય છે. ક્યાં? તો કે નાના એકમોમાં, અને શિસ્તના પ્રશ્નો કેવા હોય? ઓછા હોય. ત્યાં આગળ આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ રહેતું હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ પ્રશ્ન પૂરો થતો હોય છે કે રૈખિક વ્યવસ્થા તંત્રની જે મેં તમને સમજૂતી આપી, પહેલાં અર્થ, એના પછી રચના, એના પછી મેં તમને જે આકૃતિ સમજાવી, આકૃતિ પછી એની સમજૂતી આપી, અને લાસ્ટમાં કીધું ક્યાં અનુકૂળ છે તે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દરેકને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. લેક્ચર 5ની અંદર જે મેં તમને ભણાવ્યું દરેક વસ્તુ તમને આવડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો એને વારંવાર પુનરાવર્તિત કરો, જેથી તમને સમજ શક્તિમાં હજી વધારો થઈ શકે, અને નાના પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે એ બી તમને આવડી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.